હાલો મિત્રો, આજે હું વાત કરીશ તમને યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક વિશે કે જે તમને 5 લાખ સુધીની લોન આપે છે, પર્સનલ લોન, બિઝનેસ લોન. પણ કેવી રીતે આપે છે, કેવી રીતે પ્રોસેસ કરવી, ક્યાંથી પ્રોસેસ કરવી, કેટલો ટાઈમ લાગે અને શું શું ધ્યાનમાં રાખવું, બધી જ માહિતી જોઈને પછી જ તમે અરજી કરશો ને તો લોન એપ્રુવ આવવાના ચાન્સ વધારે છે. તો પોલિસીની પણ વાત કરીશ અને પ્રોસેસની પણ વાત કરીશ. અને મિત્રો, એક રિક્વેસ્ટ છે કે જો તમે આ ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, કેમ કે 98% લોકો એવા છે કે જે વિડીયો જોવે છે પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. અને જો સારો લાગે ને તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક જે છે એ ઇન્સ્ટન્ટ લોન આપે છે, પર્સનલ લોન અને બિઝનેસ લોન 5 લાખ સુધીની લોન આપે છે. આ જે કંપની છે એ તમારે 100% ડિજિટલ પ્રોસેસ છે કે જેમાં તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ ફિઝિકલ મતલબ કે પ્રિન્ટ કાઢીને કોઈ ડોક્યુમેન્ટ તમારા ઓફિસ પર કે બેંક પર કે આપવાની જવાની જરૂર નથી હોતી. તમે તમારા મોબાઈલમાંથી ઇન્સ્ટન્ટ કરી શકો છો. 10 થી 15 મિનિટની પ્રોસેસ થતા ટાઈમ લાગે છે અને 10 થી 15 મિનિટમાં તમારા એકાઉન્ટમાં જમા થઈ શકે છે. તો આ એક ફાસ્ટ પ્રોસેસ છે. સૌથી પહેલા વાત કરીશું પોલિસી અને કઈ કઈ શરતો છે. શરતોની વાત કરું ને તો પર્સનલ લોન આપે છે, અનસિક્યોર લોન મતલબ કે આમાં કોઈ પણ પ્રકારની તમારે સિક્યોરિટી આપવાની નથી હોતી, મતલબ કે તમારે કોઈ પ્રોપર્ટી કે દાગીના આપવાના નથી હોતા. ડોક્યુમેન્ટમાં પાન કાર્ડ, આધાર કાર્ડ અને બેંક સ્ટેટમેન્ટ. અને જો તમે બિઝનેસ કરતા હોય તો તમારું જીએસટી કે ઉદ્યમ આધાર હોય તો લોન એપ્રુવ લાવવાના ચાન્સ વધારે છે. સેલરેડ હોય તો તમારા બેંક સ્ટેટમેન્ટમાં જે પગાર પડતો હોય એના આધારે તમને ઓફર આપશે. ઇન્ટરેસ્ટ રેટની વાત કરું તો 18% ચાલુ થઈને 30% સુધીનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે. આ રિડ્યુસિંગ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે, મતલબ કપાત વ્યાજ દર છે. બંને લોકો એપ્લાય કરી શકે છે. નોકરીવાળા હોય તો પણ અરજી કરી શકો છો, બિઝનેસવાળા હોય તો પણ અરજી કરી શકો છો. ન્યૂ એનટીસી કસ્ટમર માટે અલાઉડ નથી, મતલબ કે જો કોઈ કસ્ટમરે લોન લીધી ના હોય અત્યાર સુધીમાં તો મતલબ કે પહેલી વાર લોન લેવા જતો હોય એટલે એનો સિબિલ ના બન્યો હોય, તો સિબિલ ના બનેલો હોય ને તો પણ તમને લોન નહીં આપે. મતલબ કે આ કંપની નવા સિબિલ વાળા માટે નથી આપતી. અને જેનો સિબિલ સ્કોર બનેલો છે, મતલબ કે ઘણા લોકોને એવું પણ થશે કે મેં તો 6 મહિના પહેલા લોન લીધેલી છે તો પણ મને લોન નથી આપી. પણ એની શરત એક એ જ છે 18 મહિનાથી જૂનો ક્રેડિટ સ્કોર હોવો જોઈએ. મતલબ કે તમારી કોઈ પણ લોન ચાલતી હોય ને, કોઈ પણ લોન, ટુ વ્હીલ લોન, પર્સનલ લોન, બિઝનેસ લોન, હોમ લોન, કોઈ પણ લોન એ 18 મહિના મતલબ કે 1.5 વર્ષથી વધારે થયેલું હોય ને તો જ તમે એપ્લાય કરશો તો જ ચાન્સીસ છે. એનાથી ઓછા હશે ને તો કેસ રિજેક્ટ થઈ જશે. વાત કરી એજની, એજ વાત કરું તો 23 વર્ષ મિનિમમ હોવો જોઈએ અને મેક્સિમમ 55 વર્ષની એજ હોવી જોઈએ લોન પૂરી થતા. મતલબ કે તમે 53 કે 54 વર્ષની હોય ને તો તમે 1 કે 2 વર્ષની લોન એપ્લાય કરી શકો છો. 55 વર્ષ પછી લોન એપ્લાય કરશો તો રિજેક્ટ થઈ જશે. મિનિમમ લોન એમાઉન્ટ છે 50,000 આપે છે, મેક્સિમમ લોન છે 5 લાખ સુધીની આપે છે. ટેન્યુઅર મતલબ કેટલા વર્ષ માટે આપે છે, 6 મહિના આપે છે અને મેક્સિમમ 3 વર્ષ માટે આપે છે. મિનિમમ આવક જોઈએ તો તમારી 25,000 પર મંથ હોવી જોઈએ. 25,000 થી જો ઓછી આવક હશે, એટલે સેલેરી પર જો તમારી 25,000 થી ઓછી હશે તો રિજેક્ટ થશે. લોક ઇન પીરિયડ 6 મહિના, મતલબ કે લોન લીધા પછી 6 મહિના સુધી તમે લોન બંધ નહીં કરી શકો. 6 મહિના કમ્પલસરી ચાલુ રાખવી પડશે, ત્યારબાદ તમે ક્લોઝ કરી શકો છો. ક્લોઝ કરતી વખતે જે તમારા ચાર્જિસ હોય છે, ક્લોઝિંગ ચાર્જ, એ તમારે પે કરીને બંધ કરી શકો છો, પણ 6 મહિના સુધી બંધ નથી કરી શકતા. હવે વાત કરીશું એપ્લાય કેવી રીતે કરવી. મિત્રો, એપ્લાય કરવા માટે 2 લિંક છે. એક લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, ડાયરેક્ટ તમને ઓપન થશે. અને મિત્રો, વાત કરીશું કયા કયા એરિયામાં. જો આ કંપની છે બધા જ એરિયામાં નથી આપતી, અમુક સિટીમાં આપે છે. એ કયા કયા સિટીમાં આપે છે એનો તો તમારે પિનકોડ જોઈતું હોય ને તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જ્યાં તમને પિનકોડ લિસ્ટ મળી રહેશે. જો એ પિનકોડમાં તમે રહેતા હોય અથવા બિઝનેસ કરતા હોય તો અરજી કરશો તો એપ્રુવલ આવશે. અને જો એરિયા પિનકોડમાં નહીં હશે ને તો પણ કેસ રિજેક્ટ થઈ જશે. બરાબર, આ એક ખાસ ધ્યાન રાખજો. શું ધ્યાનમાં રાખવું અને એપ્રુવલ કેવી રીતે વધારવું, રિજેક્ટ ના થાય એના માટે શું ધ્યાન રાખવું, એ વાત કરીશું આપણા વિડીયોના એન્ડમાં. તો પહેલા વાત કરીશું પ્રોસેસ કેવી રીતે કરવી. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અત્યારે હું મિત્રો મારા કોમ્પ્યુટરમાંથી તમને સમજાવવા માટે બતાવું છું. આ તમે તમારા મોબાઈલમાંથી કરી શકો છો. જેવું લિંક ઓપન કરશો એટલે તમારે અહીંયા મોબાઈલ નંબર નાખવાનો આવશે. મોબાઈલ નંબર નાખીને કન્ટિન્યુ કરવાનું છે. રેફરલ કોડ કે જે કોડ છે ના હોય તો જરૂર નથી, ક્લિક કરીને સબમિટ કરી દેવાનું છે. જેવું સબમિટ કરશો એટલે ટર્મ્સ એન્ડ કન્ડિશન આવશે, એક્સેપ્ટ કરવાની છે. એક્સેપ્ટ કરશો એટલે 6 આંકડાનો તમારે ઓટીપી આવશે. જેવો ઓટીપી એન્ટર કરશો એટલે પેજ ખુલશે, જ્યાં તમારે પાન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર નાખવાનો છે. જો ફોટાનો ઓપ્શન આવે તો ફોટા પર ક્લિક કરશો એટલે ફોટો કેપ્ચર કરી લેશો. ફોટો લઈને સબમિટ કરશો એટલે ઓટોમેટિક તમારો પાન નંબર કે આધાર નંબર કેપ્ચર કરી લે છે. ત્યારબાદ આધાર કાર્ડનો એક ઓટીપી જશે. જે ઓટીપી નાખશો એટલે તમારે પેજ ખુલશે એપ્લિકેશન ફોર્મ, જ્યાં તમારે નામ, ફોટો, સેલ્ફી ફોટો લેવાનો આવશે, ફાધર નેમ લખવાનું આવશે, રેસિડન્સ ટાઈપ લખવાની આવશે, તમારું ઈમેલ આઈડી લખવાનું આવશે. ઈમેલ આઈડી પર લખીને વેરીફાઈ જો બટન આવે તો વેરીફાઈ કરવાનું છે, જે તમારા ઈમેલ આઈડી પર એક વેરીફાઈ આવશે. આનું કારણ એટલા માટે કે જે કંઈ ડોક્યુમેન્ટેશન છે, જે કંઈ પ્રોસેસ છે એ તમારા ઈમેલ આઈડી પર ડોક્યુમેન્ટ્સ આવશે.
તો એના માટે ઈમેલ આઈડી વેરીફાઈ કરવાનું કહે છે. ત્યારબાદ તમારું કરંટ રેસિડન્સ એડ્રેસ, જે તમે રહેતા હોય તે તમારે એડ્રેસ લખવાનું છે. આ બેઝિક વસ્તુ ભરીને જો સબમિટ કરશો ત્યારબાદ તમારે લોન એલિજિબિલિટી લખવાની છે. તમારી લોનની જરૂર કેટલી છે? 50,000 થી 5 લાખ સુધીની આપે છે. માનો કે મારે 4 લાખની જરૂર છે, તો 4 લાખ લખીશ. કેટલા વર્ષ માટે, કેટલા મહિના માટે જોઈતી છે એ લખીશ, અને શેના માટે જોઈતી છે, એજ્યુકેશન, હોમ રિનોવેશન, મેડિકલ, ઇમરજન્સી, ટ્રાવેલ, કોઈ પણ રીઝન તમે લખી શકો છો. ત્યારબાદ તમે શું કરો છો? પર્સનલ કે સેલ્ફ એમ્પ્લોયડ, મતલબ કે તમે નોકરિયાત છો કે ધંધાવાળા છો. નોકરિયાત હોય તો સેલરેટ ક્લિક કરવાનું છે, બિઝનેસવાળા હોય તો સેલ્ફ એમ્પ્લોયડ ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે જો સેલરેટ હશે ને તો કંપનીની નામ, કંપનીનું એડ્રેસ, પિનકોડ નંબર એ બધું લખવું પડશે. કેટલા વર્ષથી જોબ કરો છો, કેટલા વર્ષથી કંપનીમાં છો, ટોટલ એક્સપિરિયન્સ કેટલો છે, ટોટલ કેટલી સેલરી છે, કેટલા હપ્તા કપાય છે, એ બધી જ વિગત ભરવાની છે. જો તમે સેલ્ફ એમ્પ્લોયડ ક્લિક કરશો ત્યાં તમારે કઈ ઇન્ડસ્ટ્રી છે, ઇન્ડસ્ટ્રીની સબ ઇન્ડસ્ટ્રી, કંપનીનું નામ, તમારું એડ્રેસ, પિનકોડ નંબર એ બધી લખવાનું આવશે. સેમ લખવાનું આવશે. જેવું સબમિટ કરશો ને એટલે 10 થી 20 સેકન્ડની અંદર તમને ત્યાં ઓફર બતાવી દેશે. જો તમારી લોન ઓફર એલિજિબિલિટી હશે એઝ પર સિબિલ તો તમને ઓફર પેજ ખુલશે. જો તમારે એઝ પર સિબિલ ક્રાઇટેરિયા નહીં હશે ને તો ત્યાં રિજેક્ટ લખાઈને આવી જશે, તમારો કેસ રિજેક્ટ. અને ઘણા બધા કારણો હોઈ શકે. એરિયા પિનકોડ ના હોય, બીજું કે તમારી ઇન્ડસ્ટ્રી ના હોય, તમારી સેલરી ઓછી પડતી હોય, અથવા તમારા એરિયા પિનકોડ જે છે રેસિડન્સ ને ઓફિસનું એ એડ્રેસ પિનકોડમાં સર્વિસ અવેબિલિટી ના હોય, તમારા સિબિલના બેઝ પ્રમાણે ઓબ્લિગેશન હોય, લેટેસ્ટ લોન હોય, અથવા 18 મહિના પૂરા ન થયા હોય. આ સિવાયના ઘણા બધા પેરામીટર્સ છે જે ઇન્ટરનલ ચેક થાય છે, તેના આધારે તમને ઓફર આપે છે. તમારી ઓફર આવશે તો આ રીતે તમને પેજ બતાવશે. મલ્ટિપલ ઓફર છે આ મારા કેસીસમાં. ઓફર તમારે જોઈતી હોય તે ઓફર પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ તમારે કન્ટિન્યુ કરવાનું છે. કન્ટિન્યુ કરશો એટલે ત્યાં તમને ફાઇનલ એમાઉન્ટ આવશે, કેટલી રિક્વાયરમેન્ટ છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ લખેલો છે, ઈએમઆઈ લખેલો છે, એ પણ લખેલો છે કે કયા કયા ચાર્જ કપાશે, પ્રોસેસિંગ ફી, ઇન્સ્યોરન્સ કે જે કાંઈ એક્સ્ટ્રા ચાર્જ છે તે બધું મેન્શન છે. ત્યારબાદ તમે કન્ફર્મ હોય ને તો તમારે પ્રોસીડ પર ક્લિક કરવાનું છે. પર ક્લિક કરશો એટલે બેઝિક ડિટેલ છે તમારે અધૂરી કમ્પ્લીટ કરવાની આવશે. જેવી તમે પ્રોસેસ કમ્પ્લીટ કરશો ત્યારબાદ તમારે બેંક સ્ટેટમેન્ટ અપલોડ કરવાનું આવશે. મિત્રો આ બેંક સ્ટેટમેન્ટ અપલોડ બે રીતે થશે, પીડીએફ ફાઇલ અને ઇન્ટરનેટ બેન્કિંગ. ઇન્ટરનેટ બેન્કિંગનો જો આઈડી પાસવર્ડ હોય તો આઈડી પાસવર્ડથી અપલોડ થશે. ઇન્ટરનેટ બેન્કિંગ ના હોય ને તો પીડીએફ ફાઇલ જોઈશે. તમારે 6 મહિનાનું બેંકનું સ્ટેટમેન્ટ અપલોડ કરવાનું આવશે. તો આ ખાસ ધ્યાન રાખજો, ઘણા લોકો અહીંયા જો ભૂલ કરશો ને તો પણ તમારો કેસ રિજેક્ટ થઈ શકે. બેંક સ્ટેટમેન્ટ પીડીએફ ફાઇલ ઓનલાઈન ડાઉનલોડ કરેલું જોઈશે, જે તમારા મેલ ઉપર આવે છે એ. ઘણી વખત ઘણા લોકો એમ પાસબુક ડાઉનલોડ કરીને અપલોડ કરતા હોય છે, એરર આવે છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બેંકનું સ્ટેટમેન્ટ ફૂલ જોઈએ, જેમાં ટ્રાન્ઝેક્શન, ડેબિટની એન્ટ્રી, ક્રેડિટની એન્ટ્રી અને બેલેન્સની એન્ટ્રી એમ 4 કોલમ વાળું જે બેંક સ્ટેટમેન્ટ હશે ને તો જ તમારે એક્સેપ્ટ કરશે. ઘણા લોકો એમ પાસબુકમાંથી ડાઉનલોડ કરે છે, જેમાં ખાલી ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી અને ડેબિટ ક્રેડિટની એન્ટ્રી એક જ લાઇનમાં આવે છે. એવું સ્ટેટમેન્ટ એક્સેપ્ટ નહીં કરે. અને બેંક સ્ટેટમેન્ટ જે છે એ તમારું ફૂલ જોઈએ, જેમાં એકાઉન્ટ નંબર પૂરો દેખાતો હોવો જોઈએ. ઘણા બેંક સ્ટેટમેન્ટમાં એકાઉન્ટ નંબરના છેલ્લા 4 આંકડા જ આવે છે, એવો બેંક સ્ટેટમેન્ટ પણ એક્સેપ્ટ નહીં કરે. હવે ઘણા બધા નિયમો છે. જેવું તમે કન્ફર્મ પર ક્લિક કરશો, તમે ઇન્ટરનેટ બેન્કિંગ સિલેક્ટ કર્યું છે તો આઈડી પાસવર્ડ અહીંયા નાખીને તમારે કમ્પ્લીટ કરવાનું છે, અથવા ત્યાં અપલોડ કરવાનો ઓપ્શન આવશે. જો તમે પીડીએફ ફાઇલ કર્યું છે તો અપલોડ કરવાનું છે. અપલોડ કરીને બાદ તમારા સાઈડમાં જમણી બાજુ છે તમને બતાવી દેશે કે તમારું કોઈ બેંક એકાઉન્ટ છે, ઓટોમેટિક કેપ્ચર કરી લે છે. વ્યૂ ફાઇલ પર ક્લિક કરશો, તમે જે ફાઇલ અપલોડ કરી છે એ બતાવશે. કયા મહિનાનું સ્ટેટમેન્ટ બાકી છે ને એ ઉપર એરર આવી જશે કે આ મહિનાનું સ્ટેટમેન્ટ બાકી છે. બધું કમ્પ્લીટ થયા બાદ તમારે ઓકે ફિનિશ પર આ જે ગ્રીન ટિક છે ક્લિક હિયર ફિનિશ પર ક્લિક કરવાનું છે. ક્લિક કરીને કન્ફર્મ કરશો ને તો અહીંયા તમારું 3 થી 5 મિનિટ લાગી શકે છે. એ તમારા સર્વર પર ડાઉન કરે છે, તમારું ઇન્ટરનેટ કેટલું સ્પીડમાં છે. 2 થી 5 મિનિટની અંદર તમને ફાઇનલ એમાઉન્ટ આવી જશે. જો તમારી એલિજિબિલિટી ઓકે હશે ને તો તમારો કેસ આગળ જશે. ત્યારબાદ તમારું બેંક એકાઉન્ટ ઓટોમેટિક ફેચ થઈ જશે. ત્યાં તમારે આઈએફએસસી કોડ કે એકાઉન્ટ ટાઈપ જો તમારું ના ફેચ થયું હોય તો ટાઈપ કરવાનો આવશે. જેવું ટાઈપ કરીને વેરીફાઈ કરવાનું છે. વેરીફાઈ કરશો એટલે તમારા એકાઉન્ટ એક વેરીફાઈ થશે. વેરીફાઈ થયા બાદ તમારે ફાઇનલ લોન એમાઉન્ટ આવશે, જે તમારે એલિજિબિલિટી લોન છે એ સિલેક્ટ કરીને તમારે કન્ટિન્યુ કરવાની છે. જેવું કન્ટિન્યુ કરશો એટલે પછીનું સ્ટેપ આવશે વિડીયો કેવાયસી. એ ખાસ સ્ટેપ છે. જો એ સ્ટેપમાં જો ભૂલ કરશો ને તો તમારો કેસ રિજેક્ટ થઈ શકે છે. વિડીયો કેવાયસી વખતે 3 વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. તમારું ઓરિજિનલ પાન કાર્ડ જોઈશે. બીજું કે તમે કોરું કાગળ અને બોલપેન રાખી મૂકવાની, કે તમારી પાસે સાઇન માંગે તો તમારે ઓન ધ સ્પોટ તમે સાઇન કરીને આપી શકો. અને તમારે જે ઇન્ટરનેટ છે એ ફાસ્ટ હોવું જોઈએ. જો સ્લો ઇન્ટરનેટ હશે, બ્રાઉઝર અપડેટ નહીં હશે ને તો પણ તમારા વિડીયો કેવાયસીમાં પ્રોબ્લેમ આવી શકશે. તો વિડીયો કેવાયસી વખતે ખાસ ધ્યાન રાખજો. જો વિડીયો કેવાયસીમાં કેસ રિજેક્ટ થશે ને તો 30 દિવસ કે 60 દિવસમાં વેઇટ કરવો પડશે. ત્યારબાદ તમે એપ્લાય કરી શકશો.
આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અહીંયા એક ઇન્ટરનેટ ફાસ્ટ હોવું જોઈએ, પાન કાર્ડ, કોરો કાગળ અને બોલપેન, આ 4 વસ્તુ રેડી રાખવાની. તમારા પર મેસેજ આવશે, વિડીયો કેવાયસી લિંક આવશે. જે મેસેજમાં લિંક હશે, લિંક ઓપન કરશો એટલે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અને ઓટીપી પર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે વિડીયો કેવાયસી સ્ટાર્ટ થશે એટલે તમારી સામેથી કસ્ટમર કેર વાળા વાત કરશે. નામ, એડ્રેસ, પિનકોડ, એ બધી વિગતો પૂછશે. સેલ્ફી લેવાનું, પાન કાર્ડ ઓરિજિનલ કહે છે, ઘણી વખત સાઇન કરવાનું પણ કહે છે. તો આ બધું કમ્પ્લીટ થઈ જવું જોઈએ. જો એમાં તમે મિસ્ટેક કરશો, ખોટી ડિટેલ્સ આપશો તો પણ કેસ રિજેક્ટ થઈ શકે છે. તો ઓકે થઈ ગયા બાદ તમારા પર એક ફાઇનલ મેસેજ આવશે કે તમારી લોન ફાઇનલ થઈ ગઈ છે. ઈ સાઇન મતલબ એગ્રીમેન્ટ તમારો ફાઇનલ જનરેટ થઈ ગયો છે. જેવું એગ્રીમેન્ટ થશે તો લિંક આવશે, લિંક પર ક્લિક કરશો એટલે તમારું એગ્રીમેન્ટ ખુલશે. જ્યાં તમારે નીચે ટર્મ્સ એન્ડ કન્ડિશન સિલેક્ટ કરીને એકવાર વાંચી લેવાની, ઓકે છે. ત્યારબાદ તમારે કન્ફર્મ કરવાનું છે. ફરી પાછી તમારે બેંક ડિટેલ આવશે, એ એકવાર કન્ફર્મ કરવાની છે. અને ડ્યુ ડેટ મતલબ કે તમારું જે તારીખે હપ્તો કપાશે એ તમારે સિલેક્ટ કરીને તમારે ઇનિશિયેટ ઓટો પે કરવાનું છે. ઓટો પે મતલબ કે તમારું જે ઈસીએસ મેનેટ શેમાંથી થશે એના આધારે જેવું કન્ટિન્યુ કરશે ઈસીએસ મેનેટ કરવાનું છે, એ એટીએમ કાર્ડથી તમે કરી શકો છો. જેવું ઈસીએસ મેનેટ કન્ફર્મ થશે એટલે તમારી લોન કન્ફર્મ થઈ જશે. ત્યારબાદ તમને ફાઇનલ 1 થી 2 કલાકની અંદર ક્રેડિટ થઈ જશે. ઘણી વખત સર્વર ડાઉન હોય ને તો 24 કલાક લઈ શકે છે. તો બસ આ હતી પ્રોસેસ યુનિટી ફાઇનાન્સમાંથી. હવે હું વાત કરીશ કે હવે શું ધ્યાનમાં રાખવું. મિત્રો, ઘણા લોકો શું કરે છે, પ્રોસેસ કરે છે ને ત્યારે અધૂરી પ્રોસેસ રાખે છે. ત્યારબાદ બીજે દિવસે અધૂરી કરે છે, ત્રીજે દિવસે અધૂરી કરે છે. એવી રીતે નહીં કરવી. બીજી વાત કે જ્યારે પણ તમે લોનની પ્રોસેસ કરો છો ત્યારે તમારો સિબિલ સ્કોર અને જે બેંકના ક્રાઇટેરિયા છે એ ચેક કરી લેવા. ત્યારબાદ જ અરજી કરવી. જેમ કે 18 મહિનાથી જૂનો ક્રેડિટ સ્કોર હોવો જોઈએ, લેટેસ્ટ લોન ન હોવી જોઈએ અને તમારો સિબિલ સ્કોર સારો હોવો જોઈએ. ત્યારબાદ તમે વાત કરો તો એરિયા લોકેશન પણ ખાસ ચેક કરવું. એરિયા લોકેશન જો તમારો નહીં હશે તો પણ તમારો કેસ રિજેક્ટ થઈ શકે છે. આ બધી જ માહિતી જો ઓકે હશે તમે પ્રોસેસ કરશો તો લોન 100% પાસ થઈ જવાના ચાન્સ છે. તો આ હતી યુનિટી ફાઇનાન્સ માટે. આવી જે કંપની છે જે ઓનલાઈન લોન આપે છે એની વાત કરીશું આપણે આવતા વિડીયોમાં. મિત્રો, આના માટેનો કોઈ પણ તમને સવાલ હોય, કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે કોમેન્ટ જરૂર કરજો. અને સારું લાગે ને તો ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.